મારી સામે આવી જો હું તને કહું તું ભગવાન નો હું થાય હું ભગવાનનો ગમે ઈ થતો હોય, દીકરો ઠીક કરે તો. તું ભગવાન નો હું થાય હું ભગવાનનો મોટા મોટો ભગત. ઈ નાતે અમે શું થાય તમે બધી ભગવાનને હું થાવ એમ. હા તમે બધી ભગવાનની અર્ધાંગની એમ હા. ઈ નાતે તું અમને શું થાય ઈ કોઈ દી ટોટલ નથી માર્યો. તો ટોટલ મારજે દીકરા એ સમજાણું મમ્મી સમજાણું આ મારા મમ્મી વા હાય મમ. હાય ડુ ડુ હા હાવ આર યુ હાવ આર યુ હા મમ્મી બાકી ઇંગ્લિશ ના કોથળા તો નહીં દેખા લાગ્યો. હે મમ્મી હા માર દીકરો બે હોય તો પપ્પા આ પેટી વગાડે હા તો તો હા આ મમ્મી આયા હા દીકરો આયા હા પપ્પા આયા આપણે આખું ખાનદાન આમ જ છીએ. હા હારા ધંધે ચડી ગયો દુખી નો થાય. વાહ મારી મમ્મી વાહ કેવી ઝટકારા મારે. એ મમ્મી હા બીજું બધું તો ઠીક. આ કેમ 80-90 વીઘાના ખેતરમાં ખાંભો ખોલ્યો હજર બમ છે. ઈ છે ને અમારી નાની બેન છે તમારી બેને બાકી એમ છે હો. ઈ તમને ખાલી વેમ છે તો એને પૂછી લો કેમ છે. પૂછો એને કેમ પૂછશો તમે કા આમાં કઈ ફોલ્ટ છે. લે અમારા બેન છે ને એ મૂંગા છે બેરાય છે અને થોડાક ભોળાય છે તમારી બેન મૂંગાય છે હા બેરાય છે હા થોડાક ભોરાય છે. હા ભગવાનની બધી કૃપા છે. બધી આથી એક બોલારામાં 12 જણા હલવાના હતા ત્યાં ઘેરે રેખાવ હતો. હાકેર હતી હે આને આને આ હજાર બોમને શું કામ હતું એમ કહું. પછી એને છે ને ભગવાનની ઝાંખી કરવી પણ આને મારે ઝાંખી કરાવી કેમ સમજે નહીં બોલે નહીં મારે કેમ કરાવી. પછી એને કાલી ભાષામાં સમજાવવું પડે મૂંગાને કેવી રીતે હા અમારે એની હા ભાષા એની ભાષા હા અમે કાલા થઈ જાઉં હો. અરે દીકરી તું તો હારી નીકળી. આવી નેમડી નકોરા જેવી રૂડી રૂપાળીને ભગવાને તને વાસા નો આપી. બહુ મોટી ભૂલ કરી હો તારી માની ગગી. દેખે છે હો? દેખે છે? હા અટતા નહીં હારું આ આંતરું નો હાલે નકા આમાં ભટકાય ભટકાય મરી જાય. એટલે યાર આમાં રમવામાં આંતરું હાલે. આજો બાબા આજો બાબા આજો બાબા આજો બાબા આજા આ તો આમ થઈ જાય. પામજો અબા જબા જબા અબા જબા જબા અબા જબા જબા એ અબા જબા ઠબામાં ના સમજાય અબા જબા જબા અબા જબા જબા અબા જબા જબા હા અબા જબા જબા અબા જબા જબા અબા જબા જબા જય શ્રી કૃષ્ણ મહારાજ. એ તો બોલતી હતી તાજુ
ગુરુ બ્રહ્મા ને ગુરુ વિષ્ણુ ને ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. માતૃદેવો ભવ અને પિતૃ દેવો ભવ. માતૃદેવો ભવ અને પિતૃ દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપા ત્વમહં વંદે પરમાનંદં માધવમ. વસુદેવ સુતં દેવમ અનેકંસ સારુણમાદન. વસુતં દેવ અનેકંસ સારુણમાદન. દેવકી પરમાનંદન. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. और मैं यमुना के तीर अब तो मिलना कठिन है मेरे पैरों में
પડી જંજીર मेरे पैरों में पड़ी जंजीर। हाँ बाबू तो बांसुरी 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 ए बांसुरी तू बेरण भई और काहे हमें दुख दे और मैं प्यासी 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 और मैं प्यासी रह गई तुम्हारी अदर रसले અરે તમે हाँ અરે ગોકુળના હે ગિરધારી માલીડા તમે
જે સખા કાગળ મોકલા કાનજી મહારાજે કાગળ મોકલા કાનજી મહારાજે કાનજી મહારાજે કાગળ મોકલા કાનજી મહારાજે કાગળ મોકલા કાનજી મહારાજે કાગળ મોકલા આ તો ગોકુળિયું એમને ગમતું નથી અને વળી જમના એ ખાલી જજેર એ મારા વાલા વલાની 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 એ વલાની 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 એ આ મારા વાલા આયરે જોને વે રે અરે રે તમે સિગરે કરો સામડા ભલે સુખી ભલે મને દ્વારકા જઈ તમારે દી ફર્યો આપીને સખા શું કે એ બબાલીના રે મને દ્વારકા જઈ તમારે દી ફર્યો અમને ભૂલી કા ગયા ભગવાન બરાબર સખી એ અમારે નાન રે ઘણા નાને લાજ રે
ઉસ્તાદ ભલે શ્યામ સુંદરા ગોપ ગોપાળા નંદલાલા રે ભાઈ નંદલાલા નંદલાલા ભાઈ નંદલાલા નંદલાલા રે ભાઈ નંદલાલા ભક્તિ સાલા દીન દયાલા કૃષ્ણ કૃપાલા મતવાલા શીતળ સોરી મોરી એક દોરી ગિરધારી 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 રે ભાઈ ગિરધારી ગિરધારી રે ભાઈ ગિરધારી ગિરધારી રે ભાઈ ગિરધારી ગિરધારી રે ભાઈ ગિરધારી હોરલી બજાડી હવને જગાડી માયા લગાડી હોનારી રજની માયા લગાડી હોનારી ડમક ડમક ભલા દા ભલે ડમ 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 ડમક ડમક તાતુરી ગઈ ડરક મલકત મોહર મલ્હાર ગીરા રંગિયા પીઉ પીઉ શબ્દ પુકારત તાતક પીઉ પીઉ કોકિલ કૂંજ ગીરા કંઠકિયા રે ભાઈ કંઠકિયા તઈ ધણ 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 મૃગીરા જઈ ધણકત છણકત સિંહણ કાજ સજે તઈ રૂમ ઝુમ રૂમ ઝુમ ભલે ઉસ્તાદ ભલે રૂમ ઝુમ રૂમ ઝુમ બરખત બરખા ખરાર ખરાર ખના ઓર કાજે રંગીલે ખરાર ખરાર ખના ઓર કાજે એ સખા હા રાધે હા તું એ જ કનૈયા કાળો છે કાળો કાળો તું એ જ કનૈયા કાળો છે ગોકુળમાં ગવધન સારી છે તું એ જ કનૈયો કાળો છે મામા કસને તે મારો છે તું એ જ કનૈયા કાળો છે કાળો કાળો તું એ જ કનૈયા કાળો છે માસી પૂતનાને મારી છે તું એ જ કનૈયો કાળો છો તું ગોપીઓને પ્યારો છે તું એ જ કનૈયા કાળો છે કાળો તું એ જ કનૈયા કાળો છે તે મુખ પર મોરલી બજારી છે તું એ જ કનૈયો કાળો છો તું મીરાબાઈને પ્યારો છે તું એ જ કનૈયા કાળો છે કાળો કાળો તું એ જ કનૈયા કાળો છે તે સોયડી મારા શરમાયા છે અને કેવારા સખી કે બ્રજમાં વાછલડી વાગે રે એવલો જમાં વાસલડી વાગી રે પિતલડી કાન ભંગ લાવી પિતલડી કાન ભંગ લાવી રે ગજમાં વાસલડી વાગી રે
साथ, जब गोपियों के साथ अपने राधा जी के साथ। कानूरानी लीला रे महान कमन करो कानूड़ो, कानूरानी लीला रे महान कमन करो कानूड़ो। गोपियो तो हाँ गोपियो तो भूली वाली बात कमन करो कानूड़ो। गोपियो तो भूली वाली बात कमन करो कानूड़ो। ए माड़ी तारा काना ने आवी सी देव से, माड़ी तारा काना ने आवी सी देव से। मटका तो हाँ मटका तो फोड़ी फोड़ी जाए कमन करो कानूड़ो। मटका तो फोड़ी फोड़ी जाए कमन करो कानूड़ो। હરે તમે ગોકુલ 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 જવા હો જંગલમાં વસે ઉનાળે લીલો અગાધ મેઘ વર્ષે જવા હો બળે જોડીને મોઢા ભલે મનસુખભાઈ ભલે એ આજ રથ રે એ જોડીને મોઢો એકલા રે એકલા રે કેમ આયા ये रथ जोड़ीने होता एकला केम आया। કાનુડા ને ક્યારે મોકી આવ્યા ઓધા તમે એકલા કેમ આયા कानूड़ा ने क्या मुकी आया, ओ धरे तुमे कला के आया। એ મારો વન રાવણ છે રૂડું વઈ કુંડ નહીં રે આવું मारो वन रावण छे रूड़ो, वैकुंठ नहीं रे आवो। વૈકુંઠ નહીં રે આવ રે મારો મારી શેરીએ કાલ કુંવર આવતારેલો મુખેથી મોરલી બજાવતારેલો અપન પકવાન મારા પ્રભુ રે યારો રે સપન ભગવાન મારા પ્રભુ રે યારો રે કોઈ કેવાના ઉપવાસી બધા તમે એકલા કેમ આયા કોઈ કેવાના ઉપવાસી બધા તમે એકલા કેમ આયા વગાડે કંદ નાથિયા આવો મારી ગાવડી દોરે નંદ ના સયા આવો મારી ગાવડી
મનસુખભાઈ વાહ ખરેખર મજા કરાવી દીધી હો નટાર તો મને પરિવારનું આયોજન સારું છે કે ઠંડીમાં તરત ગરમા ગરમ ચા આવે નકર અમુક અમુક જગ્યાએ અમે કાનગોપી કરવા જઈએ ને ત્યાં ઘડીકમાંથી ચા ન આવે અમે બરાડા પડી પણ ચા ન આવે અહીં તો અડવાણી પરિવારનું સરસ આયોજન પછી અમારે ચાને નોતરવા પડે જેમ રાંદલમાં લોટા તેડો ને આગલેદી નોતરો એમ ચા દેવીનું આહવાન કરવું પડે અમે કેવી રીતે ચાને બોલાવીએ અરે હા ચાને બોલાવી ચાને હા હા ગોથા બાકી છે ને હા 101 એક ગોથું વ્યાજનું બીજું એક વ્યાજનું ગોથું હા પેલા ચા કે જય જય સામતા મારી જય જય સામતા નિત ઉઠી દર્શન કરતા નિત ઉઠી દર્શન કરતા પછી કામે જાતા મારી જય જય સામતા હે જય જય સામતા કારણ કે ચા પાન માવો બીડી સિગારેટ ગુટખા તમાકુ બધું ખાવું જોઈએ બધાયમાંથી અલગ અલગ ફાયદા થાય ફાયદા વગરનું તો અહીં કંઈ છે નહીં બનાવો તમે તમારે મિરાજ બનાવો ભાઈ બનાવો હું ફાયદા થાય એ કહું આગળ શું ફાયદા થાય કે ચા પીવાથી શાન વધે માણસ સાંજે હુઈ જાય એટલે એનું મગજ હુઈ જાય બંધ થઈ જાય બંધ હે હવારે કામ ન કરે ઉઠે ને 2 ઘૂંટલા સાના મરવી દો એટલે કોમ્પ્યુટરની ઘોડી વેતું થઈ જાય ચા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે બીડી પીવાથી તાકાત આવે ફેફસા નબળા પડે ને શરીરમાં તાકાત આવે ચા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે તમાકુ ખાવાથી તન વધે નરવાઈ આવે ચા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે તમાકુ ખાવાથી તન વધે માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે પણ જો આ બધુંય ખાઈ તો આપણા બાપની વાહે કાંઈ ન વધે ધોરું થઈ જાય એટલે માપે માપે ખાવું એવી સરસ મજાની કૃષ્ણ લીલા જો કે ભેટ ઘણી છે આમાં બધાયના ગાળા હાલતા હોય બાજરાના ગાળો હોય ઘઉં ન ઓરાય ગામનો પાણી તમારા ગામનું કલા અમારા કલાકારની હા જેને જાણવો અને માણવો જીવનનો ખાસ બહેનોને જોવાલાયક સ્થળ પાણી ભરેલો ગોળો ત્યારબાદ જેને કૃષ્ણ લીલાનું હૃદય ગણવામાં આવે એવી દાણ લીલા કે ગોકુળના મયારા એમના મય લઈને નીકળે ભગવાન નટખટ કાળીઓ ઠાકરેના રસ્તા રોકીને ઉભા રહીને મય લૂંટી લે એવી દાણ લીલા ત્યારબાદ હાલડા પ્રભાતિયા રામગીરી રાસ માણા બેહે ત્યાં સુધી હે એવી સરસ મજાની લીલાઓ રજૂ કરવાની છે તો એ પેલા ગોપીજનોને વિનંતી કરીએ કે આવો મારા બાપલા આવો ગોપીજનો આવો 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 અને એવી કૃષ્ણ લીલાની રજૂઆત કરો કામ જમાવટ આ તો તારી વાસળીએ વલું ભતી અને નવલા કધેનું મારા નાથ એ તું તો હરિવાર ફિરનહાર રે અરે રે તું તો ચુમન લે તો સાંભળા હે હે આ તો દ્વારિકા જઈ તારો દેખાયો અને મારે ભોલે કાગિયા જો ને ભગવાન હે મારે નાન રે પણાના નેડલા અરે રે તને કે મરે વિચરીએ કા માતો જની જોતા તાલમે માતડી
હમે પડે પછી ઉગડે હે ઉગડે મારા હયાના રે અરે આમાં કુચી જો ન હોય કામની એ યદમન હરે માખણ ચરે અને વાલા મધુરી મધુરી બજાવે ને આ તો ધન્ય આજ ભાગ્ય યાહીર તણા રે અરે જેને યાગન ખેલત કાન મિત્રો એક ગાયોના ફાળા માટે આ જે ફાળો ચાલી રહ્યો છે તો કોઈ ગરીબ માણસ આપણે આંગણે આવે એ 5 માણસ એમ કે બેન જમવાનું આપો, માં કઈ જમવાનું હોય તો આપો. એ 5 માણસને તમે જમાડો, એના આત્મા રાજી થાય. આત્મા જ પરમાત્મા, એનો આત્મા રાજી થાય તો આપને અનેક જાતની દુઆઓ મળે. તો મિત્રો આ તો ગાય માતા છે કે જેના પેટની અંદર 33 કરોડ દેવતા છે. તમે આ પૈસા આપો ને એની નિરણ આપણે લઈ અને ગાય નિરણ ખાય અને તો 33 કરોડ દેવતા રાજી થાય. અને એ કેવી ગાયો? એ ગાયોના ગોવાળ કોણ? આવી જાજો હા ગિરીશભાઈ હા ગાયું ના ગોવાળ રે જશોદાના નાયા તારી મોરલી રે વાગી વૃંદાવન માટમાં તારી મોરલી રે વાગી વૃંદાવન માટમાં તારી ચોરવી રે વાગી વૃંદાવન વાતોમાં આવી જાજો ચોર છે માખણ નો
તમારી બરોબર. કારણ કે બધાયના સૂર મનસુખભાઈ એક હરખા ન હોય. હું અહીંયા 8મે કાળેથી ગાઉં પણ ગવાય થોડું. હા, પણ સમજદારી છે ને એ જ મોટો સૂર છે. હા, એને એટલા સૂર લેવા પડે. કારણ કે અદાનો તો નારી સૂર છે, જવું ને એમાં ને એમાં તો ટાલ પડી ગઈ. અને આ પેટી માસ્ટર છે એ માસ્ટર છે. હા, છોકરાઓને ભણાવે. હવે તમે વિચાર કરી લેજો, આખી રાત કાન ગોપીમાં તે હવારી હું ભણાવે. આનો ભણાવેલ કોઈ કંડક્ટર ઉપર ટપે તો મારો માથામાં ખાહડું મારજો. કેમ કે આથી યાદ લાગે લગભગ તમે સુખાજી કાન ગોપી ભણાવવાની હો. હા, ખરેખર જોકે મિત્રો અમારે અદા અયણી ગામના છે, સરસ મજાના ભજન રજૂ કર્યું. કાનુડાને કેજો એકવાર ગોકુળિયામાં આવે. અને મેં પહેલા તમને વાત કરી કે હળાળ કળિયુગની અંદર મનસુખભાઈ કે 21મી સદી અટાણે તો કોમ્પ્યુટર યુગ છે. હા, અટાણે આવા રાત ઉજાગરા કરી, આખી રાત આવી ઠંડીનું બેહી, આખી રાત ઉજાગરો કરીને આવા ખેલ તમાશા જોવાની જરૂર નથી. હે, અટાણે તો એટલો બધો આધુનિક જમાનો છે, જીવવા જેવો જમાનો છે કે મિત્રો અટાણે તો તમે રૂમની અંદર છેટી પર હુતા હુતા ટીવીનું રિમોટનું એક બટન દબાવો ને તો એકે હારે 150 ચેનલો જોઈ શકો એવો જમાનો છે. તો એમાં અમુક ચેનલો એવી આવે કે જે મા દીકરી, બાપ દીકરી, પતિ પત્ની, બેન ભાઈ હારે બહેન જોઈ ન શકે એવી ચેનલો આવે. અને હિન્દુસ્તાનની એક જ ચેનલ એવી છે કે જેમાં માતાઓ, બહેનો, વડીલો અને બાળકો જો તમામે તમામ હારે બહેન જોઈ શકતા હોય ને તો હિન્દુસ્તાનની એક જ ચેનલ એવી છે આપણા પૃષ્ટિ સંપ્રદાયની કે જેને કૃષ્ણ લીલા કહેવામાં આવે. આખો આખો પરિવાર જોઈ શકે. અને આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલિકા છે. ગાયોની સેવા કરવી, ગૌશાળામાં દાન આપવું ને આપણી પ્રણાલિકા છે, આપણી સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિને જો આપણે યથાવત ટકાવી રાખવી હોય ને, જાળવી રાખવી હોય ને તો નાના નાના બાળકોમાં કંઈક રેડવું પડશે. કંઈક ધર્મરૂપી, કંઈક સત્સંગ રૂપી, જ્ઞાન રૂપી, ભક્તિ રૂપી બીજ વાવવું જોઈએ. તો જ આ ધર્મ, આ સંસ્કૃતિ અને ગાય માતા ટકી રહ્યો. હા, નકર અટાણે આપણે સુધરી ગયેલા મમ્મી ને પપ્પા, શનિ રવિ રજા હોય, દિવાળીનું વેકેશન હોય, ભણવા સિવાયનો વધારાનો ટાઈમ હોય, એ કે હાલો છોકરાઓ, ઇન્સર્ટ વાળા મમ્મી ને પપ્પા એ કે હાલો છોકરાઓ ફટાફટ તૈયાર થઈ જાઓ, આજે હોટલમાં જમવાનું છે, પિક્ચર જોવાનું છે. જે 5 વર્ષના બાબાને મિત્રો તમે પિક્ચર બતાવો પછી ત્યાં પ્રહલાદની આશા રાખો એ નકામું છે. ત્યાં નક્કી અમરીશ પુરી જ પાકે કા જોની લીવરના ભાણિયા થાય. પણ આ વૈષ્ણવજનો, હું એક પૃષ્ટિ સંપ્રદાયમાં જોડાયેલો છું. હા, સૌ આયરનો દીકરો, પણ ધર્મ મારો આ છે વૈષ્ણવ ધર્મ. બે હાથ જોડીને વિનંતી છે કે શનિ રવિની રજા હોય, દિવાળીનું વેકેશન હોય, ભણવા સિવાયનો વધારાનો ટાઈમ હોય ને તો તમારા નાના નાના બાળકોને ગામના પાદરમાં લઈ જાઓ અને એને ગામની ગૌશાળા બતાવો અને એને એમ કહો કે હિન્દુ સંસ્કૃતિની માં કહેવાય. આના હાટુ ગામડે ગામડે નાચવા જવાય, આના હાટુ કોકના ચોકની અંદર ઘાઘરી પહેરી અને 2 હાથ ફેલાવીને ભીખ માગવા જવાય, આના હાટુ બેન્ડ પાર્ટીનો ઢોલ ડોકમાં નાખીને વગાડવા જવાય. એથી આગળ હાલતા એને સરકારી દવાખાનું બતાવો કે જ્યાં માંદા દુખિયાની સેવા કરાય. એથી આગળ હાલતા એને વૃદ્ધાશ્રમ બતાવો કે જેને પેટે કપૂત પુત્ર પાક્યા, પરણાવી વરણાવીને મોટા કર્યા, માવતર નિડાઈને આય મૂકવા આવ્યા. એ દીકરો તમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને તો મારા માથામાં ખાહડું મારજો. પણ મિત્રો એના માટે આપણે એવું બનવું પડે. પેલા તો આપણે મમ્મી ને પપ્પા મટીને આપણે માન બાપ થવું જોઈએ. એને કે ઘણા કઠીઓ, ઘણા કવિઓ પાસે તમે સાંભળ્યું છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડીને ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં જ કે મધ્યપ્રદેશ ને બિહારમાં ભગવાન કોક દીક શક્કર મારવા જાય તો ઓલા ખટારાને ધક્કા મારવે. પણ મિત્રો આ દેશની તાકાત એવી છે. અને જોકે ગાય માતાનો ફાળો છે. 5 મિનિટ પૂરતો બધા વિચાર કરજો કે આ જે બેઠા કોઈ એન્જિનિયર કે કલેક્ટર નથી, એ બેહે નહીં, એટલી ઘડી બેહે, એને ટાઈમ ન હોય. આપણે આ જે ભેગા થયા ને ખેડૂના દીકરા છે. અને 5 મિનિટ પૂરતો વિચાર કરજો, ખાલી 5 મિનિટ જ મારે ટાઈમ લેવો કે તમે તમારા મગજને શાંત રાખી કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એક વસ્તુ યાદ રાખજો કે આ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા. આપણે બધા ખેતી કરીને નભાવાળા છે, ખેતી ઉપર આપણું ગુજરાન હાલે. અને ઈ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા ખાલી 1 વર્ષ પૂરતો, 1 વર્ષ એટલે 12 મહિના પૂરતો આપણાથી રૂઠી જાય, આપણાથી ખીજાઈ જાય, આપણાથી મોઢું ફેરવી લે 1 વર્ષ પૂરતો ખાલી. અને આપણા વિસ્તારમાં, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં કોરો દુકાળ પડે તો આપણી દિશા કેવી થાય વિચાર કરજો. ખાલી 1 જ વર્ષ હવા નીકળી જાય કે નહીં? 1 વર્ષ મોઢું ફેરવી લે
હે અને ઈ દુકાળ ગાળવા માટે, ઈ દુકાળને વિતાવા માટે આપણે આપણું કુટુંબ, કબીલા, ઘર બાર, હગા વાલા છોડી અને આ રાજ્ય મૂકીને બીજા રાજ્યમાં જવું પડે તો કેટલું અઘરું લાગે. વિચાર કરજો કે જે ગામમાં આપણો જન્મ થયો, જ્યાં આપણી યુવાની ગઈ, બાળપણ ગયું, જ્યાં આપણા મિત્રો હતા, જ્યાં સગા સ્નેહીઓ હતા, એ બધાને છોડી અને 12 મહિના કાઢવા બીજે જવું પડે તો કેટલું અઘરું લાગે. વિચાર કરજો. એમ જે ગાય માતાનું તમારા નાના નાના બાળકોએ 2 કે 3 વર્ષ દૂધ પીધું, એ દૂધ પી અને બાળક યુવાનીમાં પરિવર્તન કરે, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ કલેક્ટર બને. અને મિત્રો જેથી 2-3 વર્ષ પછી એ ગાય માતા દૂધ દેતી બંધ થઈ જાય ને, તેથી એને રેઢિયાર કરવા માટે છોડો ને તો વિચાર કરજો, પાળેલ કૂતરું હોય ને તમારો આંગણું નથી મૂકતું, આનું તો દૂધ પીધું. હે જેથી એને રેઢિયાર કરવા માટે છોડો ને, ડેલીની બારોબાર કાઢો તો હરી કાઢીને ગાય માતા પાછી વહી આવે. ડેલીમાં એને જાપા સુધી મેળવા જાઓ તો હરી કાઢીને પાછી વહી આવે. અને છેલ્લે ભરના દીકરા આપણે નરાધમો જેથી લાકડી લઈ અને એને રેઢિયાર કરવા માટે ગામનો હિમાળો ઓટાવા જાય ને, તેથી ગામને હિમાળે ઊભી ઊભી ગાય માતા ને આંખમાંથી દળ આહુડા પાડતા હોય ને કેવા નિહાહ નાખતી હોય. અને મિત્રો જે જગ્યાએ ગાય માતાએ નિહાહ નાખ્યા ને ત્યાં ધરતી કોપના આંચકા આવ્યા. આપણું ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર કુદરતના એકો એક પ્રકોપથી પછી સુનામી હોય, વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય, આપણું ગુજરાત અને સૌરાષ્ટ્ર કુદરતના એકો એક પ્રકોપથી બચવું જતું હોય ને તો આપણી મોટામાં મોટી શક્તિ છે આપણી ગૌ ભક્તિ. એના હિસાબે જ આપણે બચી જઈએ. અને તેથી ગાય માતા ગામને હિમાલય ઊભી ઊભી આંખમાંથી દળ આહુડા પાડતી હોય અને કેવા નિહા નાખતી હોય. શું કે હે ધણી, હે મૂર્ખા, હે નરાધમ, છોડી તો ભલે છોડી પણ તારે મને રેઢિયાર કરવી નહોતી, હું તો ગોકુળની ગાવડી છું. હે માણસ, હે મૂર્ખા, હે નરાધમ, રેઢિયાર કરીને એનું મને દુઃખ નથી કે રેઢિયાર કરી તો ભલે કરી પણ તારે મને કહાય વાળે વેચવી નહોતી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, કહાય વાળે વેચીને એનો અફસોસ નથી કે કહાય વાળે વેચી તો ભલે વેચી પણ તારે મારી ઉપર કરવત મુકાવા નહોતી દેવી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, કરવત મુકાવીને એનું દુઃખ નથી કે કરવત મુકાવી તો ભલે મુકાવી પણ તારે મને કપાવા નહોતી દેવી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, હે નરાધમ, કપાવા દીધી ને એનું દુઃખ નથી કે કપાવા દીધી તો ભલે દીધી પણ તારે મને ચૂલે ચડાવવી નહોતી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, ચૂલે ચડાવીને એનો અફસોસ નથી કે ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ તારે મને બફાવા નહોતી દેવી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, હે નરાધમ, બફાવા દીધી ને એનો અફસોસ નથી કે બફાવા દીધી તો ભલે દીધી પણ તારે મને થાળીમાં પીરસવી નહોતી, હું તો ગોકુળની ગાવડી છું. હે ધણી, હે માણસ, થાળીમાં પીરસીને એનું દુઃખ નથી કે થાળીમાં પીરસી તો ભલે પીરસી પણ તારે મને ખાવી નહોતી, હું તો ગોકુળની ગાવડી છું. અને છેલ્લે ગાય માતા એમ કહે કે મને રેઢિયાર કરી, કહાય વાળે વેચી અને કાપી નાખી, ચૂલે ચડાવીને બાફી દીધી, થાળીમાં પીરસી ખાઈ લીધી ને એનું દુઃખ નહોતું કે હે મૂર્ખા, હે માણસ, ખાધી તો ભલે ખાધી પણ હે મૂર્ખા, હે નરાધમ, તારે મને માં નહોતી કેવી. હે કે જેને મિત્રો આપણે માનું બિરુદ આપ્યું, જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી અને ઈ માને જો આજ બજારના પ્લાસ્ટિક ખાવા પડે ને તો ખરેખર આપણા માટે ધિકારને પાત્ર છે. પણ અટાણે હું શું છે, અટાણે ગાન માં બે જ દુખી છે. ગા દૂધ દેતી બંધ થઈ જાય, રેઢિયાર કરી નાખે અને માં દીકરાને વૈણાવીને મોટા કરે ને માવતર નડે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. હે મિત્રો, આ તો 100 ફૂટ ઊંડું બી વાયસો ને તો કોક દી ઉગવાનું છે. હે કારણ કે આમાં તો તમે 1 રૂપિયો આપશો ને તો કાળીઓ ઠાકરે 1 ના 10 કરીને આપી દે. અને જાજુ કઈ નહીં આપે તો કઈ નહીં, પૈસા તો કોઈ ભગવાન કોઈને આપી જ નથી દેતો પણ હારી સદબુદ્ધિ આપે ને સદવિચાર આપે કે આવા મનોરથ થાય જેમની પાછળ અને ગાય માતાનો ફાળો બોલાય. નકર અટાણે તો તમે જોયું તો ખરા, જ્યાં સાપુ ખોલીને વાંચો હવારમાં તો કે રાજકોટની બજારમાં એક ગાય માતાનું ઓપરેશન કરતા એના શરીરમાંથી 10 કિલો પ્લાસ્ટિક નીકળ્યા. ખરેખર આપણે માં ગણવામાં આવ્યું છે અને એનું કેટલું પવિત્ર. જો કે આ તો ઘણા ફાળો આપ્યો. આમાં શું હોય
આમાં પછી જાજુ ન કહેવાય. આ બધા હું એટલું બોલ્યો, આ બધા હાજર બમ થઈ ગયા હતા. મને બીક લાગે કે મારા વાણીના ઘા તમને બહુ લાગી જાય અને હવારે કદાચ બધા ભવનાથ ભેગા થઈ જાવ તો શું કરું? ભગવા પહેર્યો તો પણ ઘણો ફાળો આપ્યો. હા ને એમાંય કદાચ આવું હું બોલ્યો ને કદાચ કોઈને દયાની હરવાણી છૂટું છૂટું થતી હોય, દાતારીનો ભરકો આવું આવું થતું હોય, 2-5 હજાર દઈ દઉં અને ટાંકણે ઝોલું આવી ગયું હોય અને રહી ગયા હોય દઈ દેજો. અમે કોઈને છટકવા દેવું નહીં. આ તો ખાલી ઇન્જેક્શન હતું, ઓપરેશન હવે કરવાનું છે. હળવા ડોઝ જેની આપ્યો એનો ખૂબ આપવા, ન આપ્યો આપી દેજો. કારણ કે જેવી ભગવાનની મરજી, હું તું જેવી ભગવાનની મરજી. શાર મરી ગયા દરજી, દરજીની ભાંગી સોય, શાર મરી ગયા ભોય, ભોયે મારી સીટી, શાર મરી ગયા ટીટી, ટીટીના છોકરા કાણિયા, શાર મરી ગયા વાણિયા, વાણિયા ગયા મારવાડ, શાર મરી ગયા ભરવાડ, ભરવાડે પહેરી ઘાઘરી, શાર મરી ગયા વાઘરી, વાઘરીએ ખાધી કોબી, શાર મરી ગયા ધોબી, ધોબીએ કરી ઇસ્ત્રી, શાર મરી ગયા મિસ્ત્રી, મિસ્ત્રીએ વાયસું સાપુ, ચાર મરી ગયા બાપુ, બાપુ ગયા નાવા, ચાર મરી ગયા બાવા, બાવા જટા બંધી, ચાર મરી ગયા સંધી, સંધી ગયા માટેલ, ચાર મરી ગયા પટેલ, પટેલે લીધા ટાયર, પટેલે લીધા ટાયર, ચાર મરી ગયા આયર, આયરે વાવી સોરી, આયરે વાવી સોરી, ચાર મરી ગયા કોરી, કોરીએ ભરી ખોચી, ચાર મરી ગયા મોચી, મોચીએ સિવા જોડા, મોચીએ સિવા જોડા અને હમીહાનના કાન ગોપી જોઈને ભેટ દીધા વગરના જે હુઈ ગયા ઈ બધાય ઘોડા. બોલ કવ માત કી જય. બંસી બજાવો અરે નંદી લાલાની આરતી કરને આઈ હું. હાલો
સર્વે ગોપી મળી અને ભગવાન શ્રી કૃષ્ણનો સ્નાન કરાવે અને કેવું સ્નાન ભગવાનના પગની અંદર ઝાંઝર રૂમઝૂમ કેવા વાગે, કેવા સુખી. હરે છુમ છુમ બાજે
घुघरिया अरे झुम झुम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए सुम सुम बाजे घुघरिया 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 सुम सुम बाजे घुघरिया सब दिखलाए
जरा माला स्वीकारो जरा माला स्वीकारो नंदलाला ने माला धरावे आए हो जलमाल स्वीकारो नंदलाला में माला पहनाने आई हूँ मेरे हाथों में फूल की डाली है तुझे फूल चढ़ाने आई हूँ मेरे हाथों में फूल की थाली है मैं फूल चढ़ाने आई हूँ फूल स्वीकारो नंदलाला में फूल चढ़ाने आए हो जरा फूल स्वीकारो नंदलाला में फूल चढ़ाने आई हूँ जरा फूल स्वीकारो नंदलाला में आरती करने आई हूँ હા બધા ધ્યાન ક્યાં ઉભા રહેજો હું અહીંયાથી એક પદ રજૂ કરું છું એ બધાને તાલીઓનો સાથ અને સહકાર આપવાનો અને તમામ બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો એને પણ તાલીઓનો સાથ અને સહકાર આપવાનો છે ત્રાહા માંગા કોઈ બેઠા હોય તો ઊભા થઈ જાય હરખાઈ વ્યવસ્થિત બેસી જાય એટલે અહીંથી હું જે પદ રજૂ કરું હા એક આ પદની અંદર તમારે તાલીઓનો સાથ અને સહકાર આપવાનો છે બધાય ભાઈ પ્રેમથી આ એક પદની અંદર જે આપણે જેમની પાછળ મિત્રો આપણે ભેગા થયા છીએ જેને આપણાથી વિદાય લીધી છે એના નિમિત્તે આપણે ભેગા થયા છીએ તો સગન બાપાને આત્માને શાંતિ મળે એનો વૈકુંઠમાં વાસ થાય એને માં યમુનાજીનું પાન થાય એવા ભાવથી આપણે જો મેળા હોય તો ખરેખર એક પદની અંદર બધાય તાલીનો સાથ આપજો અને તાલી ન પાડે ને એને હવારી ખ થાય એટલે થાળી બધાય પાડવાની છે अरे श्याम तुझे मिलने का सत्संग ही बहाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना
ભેળા